દક્ષિણ ગુજરાતના એક બાહુબલ એવા આદિવાસી નેતા આનંદભાઈ જાહેરની અંદર રજપૂત સમાજ માટે જે કહ્યું છે, રૂપાલા સાહેબની ટિકિટ આપે ને તો અમે એનો બહિષ્કાર કરશું. ચૂંટણી આવે જાય પણ કોઈની બેન બેટીને લાંછન લાગે અને એ પણ રજપૂત સમાજને લાગે, એ આપણે કદી સ્વીકાર્ય નથી. જો ટિકિટ ન લેવાય તો તમે આનંદભાઈને ટેકો જાહેર કરી શકો? અમે ચોક્કસ આનંદભાઈને ટેકો જાહેર કરીશું. ચાપલદરા એટલે 177 વિધાનસભા અને આહવા વલસાડ ડાંગ લોકસભાનો એક મત વિસ્તાર છે અને ચાપલદરા રાજપૂત લોકોનું ગામ કહેવાય છે અને રાજપૂત લોકો અહીંયા સૌથી વધારે રહે છે અને એના માટે જ હું આજે આવ્યો છું ચાપલદરા, કારણ કે જે રૂપાલા સાહેબનું નિવેદન છે, રાજપૂત સમાજની બહેન બેટીઓ માટેનું જે નિવેદન છે અને રૂપાલા સાહેબનું જે નિવેદનથી સમગ્ર ગુજરાતમાં જે પણ પડઘા પડ્યા છે એના પડઘા હવે રાજકોટ છોડીને સમગ્ર ગુજરાત છોડીને આઉટ સ્ટેટમાં પણ એ પડઘા ગુંજવા માંડ્યા છે અને એના જ પડઘા આપણા વિસ્તાર એટલે કે ચાપલદરા વિસ્તારમાં પણ પડ્યા છે અને અહીંથી પણ મોબાઈલ સોશિયલ મીડિયા જેવા માધ્યમથી લોકોએ એમનો વિરોધ ચાલુ કરી દીધો છે. અને અત્યારે હું જ્યાં ઊભો છું એ ચાપલદરાનું ગામ છે અને ચાપલદરા ગામમાં જે વડીલ છે રાજપૂત સમાજના, એમની સાથે આપણે વાત કરીએ કે એમનો શું વિચાર છે, એમનો શું મંતવ્ય છે. તમારું નામ? મારું નામ રમેશભાઈ. જે અત્યારે રૂપાલા સાહેબનો વિવાદ ચાલે છે આખા ગુજરાતમાં અને એ વિવાદ આપણા ગામ સુધી આવી ગયા છે. નાના નાના ગામ છે, થોડોક વસ્તી છે, ત્યાં પણ આ વિવાદ છે અને બધી જગ્યાએથી એમના માટે પોસ્ટર અને લેટર જાહેર કર્યા છે. જો રૂપાલા સાહેબની ટિકિટ કેન્સલ નહીં કરશો તો અમે ભાજપને સમર્થન આપશું નહીં. તમારા અહીંથી પણ એવા સોશિયલ મીડિયા ઉપર વાયરલ આવ્યા છે મેસેજ, તો એના માટે તમે શું કહો? અમે એવું કહેવા માંગીએ કે રૂપાલા સાહેબની મા બેટી માટે જે અભદ્ર શબ્દ બોલ્યા એની ટિકિટ કપાવી જોઈએ. અમે પક્ષના વિરોધી નથી પણ અમારા સમાજ માટે એને બહુ કલંક શબ્દ વાપર્યા ને એના માટે અમારે રૂપાલા સાહેબનો વિરોધ છે. વાંસદા તાલુકાનું મોટું ગામ ચાપલદરા છે. એમાં દરબાર લોકો, ક્ષત્રિય લોકોનો કેટલી વસ્તી તમારી દરબાર અને ક્ષત્રિય લોકોની કેટલી વસ્તી? અમારે કમસે કમ 5 થી 5.5 વોટરો ખરા. 5 થી 5.5 હજાર જેટલા વોટર અહીંયા દરબારના ખરા. એમાં આટલો જ છે રૂપાલાની ટિકિટ થવી જોઈએ. અને આજે જ સવારે આનંદભાઈની કાર્યાલયનું ઉદ્ઘાટન હતું કોંગ્રેસ પક્ષના, અને કોંગ્રેસ પક્ષના નેતા આનંદભાઈ અને અત્યારે લોકસભાની ચૂંટણીના કેન્ડિડેટ છે, એમણે પણ સમસ્ત સમાજને ટેકો જાહેર કર્યો છે. રાજપૂત સમાજના આગેવાનો દ્વારા મારા પાસે ફોન મેસેજ આવે છે, અમે મીડિયામાં પણ જોઈએ છે. આપણે પણ આદિવાસી સમાજની ખૂબ રેલીઓ કરી, આપણે પણ ઇતર સમાજની, બક્ષીબંધ સમાજના પ્રશ્ન માટે ખૂબ દોડ્યા, ખૂબ સામાજિક સાંસ્કૃતિક કાર્યક્રમો કર્યા, પરંતુ કોઈ સમાજની બેન બેટી કે માતા પર કોઈ પણ જાતના આક્ષેપ આપણે કર્યા નથી. એટલે રૂપાલાજીને પણ આદિવાસી સમાજ તરફથી અને એક ધારાસભ્ય તરફથી ચેતવણી છે, રૂકી જજો. એ પણ મારા બહેનો છે, મારી મા છે. તમે કોઈ બેન બેટીના માટે જો ખરાબ બોલવાનો હોય તો આનંદ પટેલ તમારી સામે પણ લડશે અને તમારા પુત્રાઓ પણ લડશે. કહેવાનો તાત્પર્ય એ જ છે, ચૂંટણી આવે જાય પણ કોઈની બેન બેટીને લાંછન લાગે અને એ પણ રજપૂત સમાજને લાગે, એ આપણે કદી સ્વીકાર્ય નથી. એવું રાજકારણ જે પણ કરશે એના પર્દાફાશ આપણે કરવા માટે તૈયાર છે, એના માટે લડવા માટે તૈયાર છે. સમગ્ર રજપૂત સમાજ, ક્ષત્રિય સમાજને આનંદ પટેલ અને એની ટીમનો ટેકો છે. એના માટે તમે શું કહો? અમે 177 વિધાનસભાના જે અમારા નેતા છે આનંદભાઈ, એના અમને જે ક્ષત્રિય લોકોને ટેકો કર્યો છે એમનો આભાર અમે જેટલો ઓછો માન્ય તેટલો. એક બીજો સવાલ કે આ ગામની 5,500 વસ્તી છે, તો આગલા સમયમાં તમારું પગલું શું રહેશે? કારણ કે ભાજપ દ્વારા તો નિવેદન આપી દેવાયું છે કે રૂપાલા સાહેબ રહેશે. અમે એના માટે બહિષ્કાર કરશું. રૂપાલા સાહેબ જે ટિકિટ આપે ને તો અમે એનો બહિષ્કાર કરશું. તમારું નામ? રતનસિંહ પરમાર. તો તમારો શું વિચાર છે આ બાબતે? જે રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યા છે, રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું છે, આમ તો સમગ્ર રાજપૂત સમાજ, જે ભાજપ સરકારે સમગ્ર રાજકોટની અંદર 26 સીટોમાં 1 પણ સીટ રાજપૂત સમાજને ફાળવી નથી. આટલી અવગણના છતાં પણ રાજપૂત સમાજ
એ નરેન્દ્રભાઈ મોદીના વિકાસ કાર્યની અંદર હંમેશા સપોર્ટ કરતો રહ્યો છે. પરંતુ જ્યારે પોતાની મા બેન અને દીકરી માટે રૂપાલા સાહેબ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો તો ત્યારે રાજપૂત સમાજનો એક ક્ષત્રિય ધર્મ કે પોતાની મા બેન અને દીકરીની રક્ષા કરવી જોઈએ અને એના માટે રાજપૂત સમાજના અનેક રાજાઓએ પોતાના માથા આપ્યા છે. તો આજે અમારું પણ એક કર્તવ્ય છે કે રૂપાલા સાહેબની જો ટિકિટ કાપવામાં ન આવે તો સમગ્ર રાજપૂત સમાજ આજે એમના વિરોધની અંદર મતદાન કરશે અને કદાચ ભાજપ સરકારને એવું હોય કે રાજપૂત સમાજની સંખ્યા ઓછી છે એટલે અમે એને ગણીશું નહીં અને રૂપાલા સાહેબની ટિકિટ પણ કાપીશું નહીં. પરંતુ રાજપૂત સમાજની અંદર એટલી તાકાત છે અને એનો ઇતિહાસ પણ સાક્ષી છે કે મહારાણા પ્રતાપ પર 20,000 સૈનિકો હતા અને સામે 1,00,000 સૈનિકો હતા. છતાં પણ મહારાણા પ્રતાપે 20,000 સૈનિકોથી 1,00,000નું સૈન્યને હરાવેલું હતું. એમ અમારી સંખ્યા થોડી છે પરંતુ અમે એક ક્ષત્રિય 100 માણસોને ભાજપ વિરુદ્ધ મતદાન કરાવીશું અને આજે તો ગુજરાતની અંદર છે પણ આવનાર દિવસોની અંદર એ રાજસ્થાન અને સમગ્ર દેશની અંદર આનો પ્રચાર પ્રસાર કરીને ભાજપ વિરુદ્ધ અમે મતદાન કરાવીશું. અને જે અનંતભાઈ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે કે એમણે સમગ્ર રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજને ટેકો જાહેર કર્યો છે. જ્યારે પણ જરૂર પડશે મારી ટીમનો ટેકો તમારી સાથે છે. એના માટે તમે શું? ખરેખર આજે ખૂબ અમને આનંદની વાત છે કે દક્ષિણ ગુજરાતના એક બાહુબલી એવા આદિવાસી નેતા આનંદભાઈ જાહેરની અંદર રાજપૂત સમાજ માટે જે કહ્યું છે કે કંઈ પણ વસ્તુ હોય પણ જ્યારે કોઈની મા બેન અને દીકરી માટે અભદ્ર ભાષાનો ઉપયોગ થાય તો એ રાજપૂત સમાજ સાથે હું સાથે છું અને રાજપૂત સમાજને ક્યાં પણ જરૂર પડશે તો હું એમના માટે ક્યાં પણ આંદોલન કે વિરોધ કરવા માટે આવીશ. એવું જે આનંદભાઈ સ્ટેટમેન્ટ આપ્યું એ બદલ સમગ્ર રાજપૂત સમાજ ખૂબ જ લાગણી અનુભવે છે. ભારત દેશ આઝાદ થયો ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલને જ્યારે ક્ષત્રિયોની જરૂર પડી ત્યારે ક્ષત્રિયોએ 562 પોતાના રજવાડા જે શાસન કરી શકતા હતા તેવા રજવાડા ભારત દેશ માટે સમર્પિત કરી દીધા. અને આજે પુરુષોત્તમ રૂપાલાએ જે રાજપૂત સમાજની બહેનો માટે કે દીકરીઓ માટે જે શબ્દો વાપર્યો એવો આજ સુધીના ઇતિહાસમાં અમે કોઈ નેતાએ શબ્દો વાપર્યો નથી. અને અમે તો પહેલેથી જ ભાજપમાં હતા. મારા પુરુષોત્તમ રૂપાલાને અમે એટલા ત્યાં ધિક્કારીએ છીએ અને અમે મોદી સરકારને એક જ કહીએ છીએ કે અમારા બસ બીજું કઈ નથી જોઈતું, માત્ર ને માત્ર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપો તો જ ક્ષત્રિય સમાજ ભાજપ સાથે રહેશે. નહીં તો આનો ફરગોર આવનારા દિવસોમાં પૂરા ભારતની અંદર પડશે. હજુ તો ઉત્તર પ્રદેશની અંદર આ ફરગો હજુ પડ્યો જ નથી. જ્યારે ક્ષત્રિયો જો આખા દેશ કહેવાય કે 562 રજવાડા જો દેશ માટે આપી દેતા હોય તો એક પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ શા માટે નહીં કાપી શકે? તો અમે માનનીય મોદી સાહેબને એટલું જ કહેવા માંગીએ કે આપ મહેરબાની કરીને પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ કાપો તો જ અમે ક્ષત્રિયો ભાજપ સાથે રહીશું, ને તો અમે ભાજપ વિરુદ્ધ મતદાન કરીશું. એક છેલ્લો સવાલ, જે અનંતભાઈ આજે તમને ટેકો જાહેર કર્યો છે તો શું તમે એન્ડ ટાઈમે કે જો ટિકિટ ન લેવાય તો તમે અનંતભાઈને ટેકો જાહેર કરી શકો? અમે હા ચોક્કસ અનંતભાઈને ટેકો જાહેર કરીશું. તો અમારે ઉપર લેવલના જે આગેવાનો ખરા જે લોકો શું નિર્ણય લેશે તેમ છતાં બી અમારા ક્ષત્રિયોમાં એટલો બધો આક્રોશ છે કે અમારા આગેવાનો બી ભાજપ વિરુદ્ધના મતદાન માટે જ છે. તો ચોક્કસ સમય આવનારા દિવસોમાં જો આના નક્કર પગલા ન આવે તો અમે કોંગ્રેસને સમર્થન કરીશું. અમને કીધું કે જ્યારે મહારાણા પ્રતાપ પાસે 20,000 સૈનિક હતા અને એમણે 1,00,000 સૈનિકને હરાવવાનું કામ કર્યું હતું, તેવી જ રીતે એમની પાસે રાજપૂત સમાજ, ક્ષત્રિય સમાજ ભલે ઓછો છે પણ એ એટલી તાકાત રાખે છે કે સમગ્ર બાજીને પલટી નાખવાની પણ તાકાત રાખે છે. એટલા માટે જ એમણે કહ્યું છે કે જો આગામી સમયમાં અમને જરૂર પડશે તો અમે ભાજપ વિરુદ્ધ પણ મતદાન કરીશું અને જરૂર પડશે તો અમે કોઈ પણ પગલા લેવા માટે તૈયાર રહીશું. કારણ કે એમનો ઇતિહાસ જ બતાવે છે કે અમે જ્યારે પણ જરૂર પડે છે ત્યારે દેશના માટે ભૂમિવંતા બન્યા છે. હું છું સન ઓફ આદિવાસી વિજય સિંહ.